હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મેહુલ પાપોદરા ફ્રોમ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. આજનો આપણો ટોપિક છે ધેટ ઇઝ ફર્સ્ટ સેશન, ખાસ કરીને શ્વસનની ક્રિયા. એટલે કેમાં આપણે શ્વસનની ક્રિયા ભણવાના છે તો કે વનસ્પતિમાં શ્વસનની ક્રિયા. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા I'm going to draw a diagram. Okay. No. This is a plant, right? આ એક વનસ્પતિ છે. હવે આ જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટની અંદર શું થતી હોય તો કે ઘણી બધી એની કહી શકાય કે રૂટીન એક્ટિવિટી થતી હોય. રૂટીન એક્ટિવિટી એટલે કઈ થઈ શકે તો કે એની અંદર તમે કહી શકો ટ્રાન્સપોર્ટ ઓફ વોટર, ટ્રાન્સપોર્ટ ઓફ વોટરની ક્રિયા થઈ શકતી હોય, ઘણી બધી મૂવમેન્ટ થતી હોય છે, બરાબર છે. ત્યારબાદ તમે કહી શકો કે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સ્ટોમેટા એટલે કે પર્ણરંધ્ર ખુલવા અને બંધવાની ક્રિયા થતી હોય છે. રાઈટ? તો આ જેટલી પણ બધી ક્રિયાઓ થતી હોય છે, ઘણી બધી ક્રિયાઓ થતી હોય, અત્યારે મેં ફક્ત 1, 2 કે 3 પ્રક્રિયાઓ લખી છે. આ જે પણ પ્રક્રિયાઓ થતી હોય છે એ પ્રક્રિયાઓ માટે એની રિક્વાયરમેન્ટ પડે છે. તો કે એના માટે એક કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રિક્વાયરમેન્ટ પડે છે, ધેટ ઇઝ કોલ્ડ એનર્જી. એનર્જી એટલે આપણે એને કહીએ છીએ શક્તિની જરૂર પડે છે. ઓકે, હવે આ શક્તિ આવે છે ક્યાંથી? ઓકે, એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે જે આપણે આજે ભણવાના છે, ધેટ ઇઝ કોલ્ડ રેસ્પિરેશન, એટલે કે શ્વસનની ક્રિયા. અને એ પણ આપણે સ્પેશિયલી પ્લાન્ટ્સમાં આપણે સ્ટડી કરવાની છે, રાઈટ? તો વનસ્પતિ છે એમાં એની રૂટીન્સ ઘણી બધી ક્રિયાઓ થતી હોય જેને આપણે લાઈફ પ્રોસેસીસ પણ કહી શકીએ છીએ. ઘણી બધી મેટાબોલિક એક્ટિવિટી પણ ચાલતી હોય છે. તો આ જેટલી પણ પ્રક્રિયાઓ થતી હોય છે એના માટે વનસ્પતિને શું જરૂર પડે છે તો કે એનર્જી એટલે કે શક્તિની જરૂર પડે છે. અને આ જે શક્તિ છે એ વનસ્પતિ કેમાંથી મેળવે છે તો કે રેસ્પિરેશન એટલે કે શ્વસનની ક્રિયાથી મેળવે છે. ઓકે, ઇવન મનુષ્ય પણ પોતાની ઘણી બધી મેટાબોલિક એક્ટિવિટી અથવા તો પોતાની રૂટીન પ્રક્રિયાઓ કરવા માટે પણ એને પણ શક્તિની જરૂર પડે છે. અને એના માટે પણ રેસ્પિરેશન એટલે કે શ્વસનની ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, નાઉ હવે આમાં બે ક્રિયાઓ છે જેને ડિફરન્સ રીતે આપણે સમજવી પડશે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ખાસ કરીને 11th 12th સાયન્સના બાળકો હોય કે 10th સ્ટુડન્ટ હોય તો ઘણીવાર એક મિસ્ટેક કરતા હોય છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે ફોટોસિન્થેસિસ અને રેસ્પિરેશનની ક્રિયા એટલે કે શ્વસન, આ બંને ક્રિયાઓ અલગ ક્રિયાઓ છે, પણ ઘણીવાર સ્ટુડન્ટ બેને મિક્સ કરતા હોય છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ એન્ડ લેટ મી ક્લેરિફાય અબાઉટ ધેટ. તો પહેલી વસ્તુ કે જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિના અંદર મૂળ દ્વારા શું આવતું હોય છે તો કે વોટર, આ સિવાય ખનિજ દ્રવ્યો. રેડી? વનસ્પતિમાં મૂળ દ્વારા શું આવે છે? મૂળ રોમ દ્વારા પાણીનું શોષણ થાય છે અને ખનિજ દ્રવ્યો પણ એની સાથે આવે છે. પાછા સૂર્યમાંથી શું મળે છે તો કે સૂર્યમાંથી સૂર્યના કિરણો મળે છે વનસ્પતિને. અલ્ટિમેટલી લીફ દ્વારા એનું શોષણ થાય છે અને પર્ણરંધ્ર દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એનું શોષણ થાય છે, જેમાં હરિત કણની અંદર આવેલું હરિત દ્રવ્ય ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, તો એનો મીનિંગ એ થાય છે કે અહીં પાણી છે એનું શોષણ થાય છે, CO2 છે એ પ્રકાશ સંશ્લેષણમાં યુટિલાઇઝ થાય છે અને O2 છે એની આખી પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ O2 રિલીઝ થાય છે, એટલે કે ઓક્સિજન રિલીઝ થાય છે. ઓકે, હવે આ જે પ્રક્રિયા છે એમાં શું થાય છે તો કે અલ્ટિમેટલી વનસ્પતિ છે એ શું બનાવે છે તો કે વનસ્પતિ છે એ ખોરાક બનાવે છે. ખોરાકને આપણે ફૂડ કહીએ છીએ. એ ફૂડ કયા સ્વરૂપે હોઈ શકે છે તો કે અલ્ટિમેટલી આપણે એને ગ્લુકોઝ સ્વરૂપે કહી શકાય. ગ્લુકોઝ, પછી સુક્રોઝ,
અને અલ્ટિમેટલી સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થતો હોય છે. ઓકે, સો આ બધા શું છે તો કે ઘટકો મળ્યા છે. હવે આ જે ઘટકો છે એટલે આને આપણે માની લો ગ્લુકોઝ છે કે સ્ટાર્ચ છે એને આપણે કહી શકાય કે મેક્રો મોલેક્યુલ્સ એવું આપણે કહી શકીએ, મેક્રો મોલેક્યુલ્સ. રાઈટ? એની અંદર શું આવી શકે તો કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી, આ બધું આવી શકે. તો અલ્ટિમેટલી શું બને છે તો કે અલ્ટિમેટલી ખાસ કરીને કાર્બોદિત બને છે, પણ એ જે ખોરાક બન્યો છે, જે ખોરાક શું છે બન્યો છે, ફૂડ સ્વરૂપે જે બન્યો છે, આ જે ખોરાક બન્યો છે એનું શું થાય તો કે એ ખોરાક તરીકે ઉદાહરણ તરીકે આપણે ગ્લુકોઝ લઈએ છીએ સમજવા પૂરતું. આ ગ્લુકોઝ છે, તો આ જે ગ્લુકોઝ છે એનું ઓક્સિજન દ્વારા ઓક્સિડેશનની ક્રિયા થાય અને એના દ્વારા શક્તિ રિલીઝ થાય, એટલે કે શક્તિ ઉત્પન્ન થાય. તો આ જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? રેસ્પિરેશન. બંનેનો ડિફરન્સ સમજીએ તો કે અહીં શું થયું છે તો કે અહીંયા વનસ્પતિ દ્વારા CO2 છે ટેક ઇટ ઇનસાઇડ અને ઓક્સિજન રિલીઝ કરે છે, પાણી લે છે, અલ્ટિમેટલી ખોરાક બનાવે છે. તો ધેટ ઇઝ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ફક્ત ને ફક્ત ખોરાક બને છે, પણ જે વનસ્પતિમાં ખોરાક બનેલો છે એમાં શું થાય છે તો કે એમાં વનસ્પતિના અલગ અલગ અંગો એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા ઓક્સિજન લેવામાં આવે અને એ ઓક્સિજન છે એ આ ગ્લુકોઝના ઘટકનું ઓક્સિડેશન કરે છે અને એમાંથી શક્તિ મુક્ત કરે. તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે રેસ્પિરેશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શ્વસન. રાઈટ? તો આ બંને પ્રક્રિયા અલગ છે. રેડી? અહીં CO2 લેવાય છે અને O2 રિલીઝ થાય છે. અહીં O2 લેવાય છે શ્વસનની પ્રક્રિયાની અંદર. વનસ્પતિમાં પણ શ્વસનની ક્રિયા થાય છે મનુષ્યની જેમ. જેમ આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસ દ્વારા CO2 રિમૂવ કરીએ છીએ, સેમ રીતે વનસ્પતિ પણ ઓક્સિજન લે છે અને CO2 રિલીઝ કરે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. સો અહીંયા અને આ બંને ક્રિયા તમે જોશો તો ઓપોઝિટ પ્રકારની પ્રક્રિયા થાય છે. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ થતી હોય છે અને એની સાથે સાથે રેસ્પિરેશન એટલે કે શ્વસનની ક્રિયા પણ થતી હોય છે. સો ધીસ ઇઝ અ બેઝિક આઈડિયા. ઓકે, નાઉ હવે અમુક મુદ્દાઓ જોઈએ છે. તો તે રફ ડાયાગ્રામ જ દોરું છું ત્યાં અહીં. આ વનસ્પતિઓ આપણે કન્સિડર કરીએ. વનસ્પતિ શું કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O પ્લસ મિનરલ્સ, ક્લોરોફિલ, હરિતદ્રવ્ય એ બધું લખતો નથી, ખાલી ત્યાં મેઇન ઘટકો લખું છું. રેડી? અને એના દ્વારા શું તો કે એના દ્વારા વનસ્પતિ ગ્લુકોઝ રેડી CO2 H2 આપણે શું લઈ છે એટલે ગ્લુકોઝ છે એ લઈએ છે અને એના દ્વારા શું થાય તો કે અહીંયા ઓક્સિજન રિલીઝ કરે છે. ઓકે, આ પ્રક્રિયાનું નામ શું છે તો કે આપણે ભણી ચૂક્યા છીએ, પણ છતાં આપણે થોડુંક સમજીએ.
ફોટોસિન્થેસિસ ધેટ ઇઝ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અને અહીંથી આપણે જોશું જે ગ્લુકોઝ છે બન્યો છે ગ્લિક દ્વારા, ઓક્સિજન દ્વારા ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને અલ્ટિમેટલી શું થાય છે તો કે એનર્જી રિલીઝ થાય છે. તો એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? રેસ્પિરેશન. Now you can understand very well. Okay, શું થયું છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી, મિનરલ્સ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રોસેસ થઈ વનસ્પતિના લીફની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને શું બનાવ્યું તો કે ખોરાક બનાવો, ધેટ ઇઝ ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન છે ઓલરેડી અવેલેબલ છે. ગ્લુકોઝનું શું થાય છે તો કે વનસ્પતિમાં O2 દ્વારા ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને અલ્ટિમેટલી શું થાય છે તો કે શક્તિ રિલીઝ થાય છે. અહીં શક્તિ શું થાય છે? અહીંયા તમે જોશો તો એનર્જી રિલીઝ થાય છે. ઓકે, અહીંયા એનર્જી એટલે શક્તિ રિલીઝ થાય છે. અહીં શું થાય છે તો કે એનર્જીનો ઉપયોગ થાય છે. સનલાઇટ દ્વારા એનર્જી યુઝ થાય છે, અહીંયા રિલીઝ થાય છે. તો આ બે અલગ અલગ વસ્તુ છે. અહીંયા સૂર્યના કિરણો દ્વારા એનર્જી યુઝ કરવામાં આવે છે, જ્યારે અહીંયા એનર્જી છે ને શું થાય છે તો રિલીઝ થાય છે. ઓકે, અમુક પ્રોસેસ છે કે જે બેમાં થોડી ઘણી અલગ છે, તો એના વિશે આપણે થોડી ઘણી સમજીએ. ઓકે, CO2 H2O દ્વારા પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થતી હોય છે એ અને ગ્લુકોઝ O2 દ્વારા જે પ્રક્રિયા થતી હોય એટલે કે રેસ્પિરેશન છે, એના અમુક મુદ્દાઓ છે. જેમ કે કહી શકાય ડ્રાય વેટ ને રિલેટેડ હોઈ શકે, કેટાબોલિક પ્રોસેસ છે કે એનાબોલિક પ્રોસેસ છે, મેટાબોલિક પ્રોસેસ છે. આ બધા બેઝિક ક્વેશ્ચન આપણે થતા હોય છે. આ બધા બેઝિક ક્વેશ્ચન સમજવા માટે પહેલા આપણે રેસ્પિરેશન ને ડિટેલમાં સમજીએ અને પછી આપણે બંનેની આપણે શું કરશું? કમ્પેરિઝન. Photosynthesis, that is પ્રકાશ સંશ્લેષણ. હવે રેસ્પિરેશન પ્રોસેસ છે એટલે કે શ્વસનની ક્રિયા છે એના અમુક મુદ્દાઓ છે. જેમ કે આ જે પ્રક્રિયા થાય છે એ કઈ જગ્યાએ થાય તો કે સેલની અંદર થાય છે. એટલે એને ઘણીવાર આપણે કહેવામાં આવે છે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ. એટલે કોષની અંદર, બરાબર છે. ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ એટલે આપણે કહી શકીએ કે કોષની અંદર થતી પ્રક્રિયા છે. એટલે જે પણ કોષ અવેલેબલ હોય છે, એક્ઝામ્પલ તરીકે આ કોષ છે, તો આપણે કન્સિડર કરીએ. રેડી? અને આ છે ગ્લુકોઝ છે, ઓક્સિજનની હેલ્પ દ્વારા શું થાય છે તો કે એ CO2 H2 ની અંદર રિલીઝ થાય છે. તો આપણે શું કહી શકીએ છે કે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ એટલે કે કોષની અંદર થતી એટલે સેલ્યુલર. આપણે એક્ઝામ્પલ તરીકે કેવું હોય, પ્રોપર રીતે કેવું હોય એટલે આપણે કહી શકીએ સેલ્યુલર રેસ્પિરેશન, કારણ કે કોષની અંદર ચાલતી પ્રક્રિયા છે એવું પણ તમે કહી શકો છો. બીજી વસ્તુ મલ્ટી સ્ટેપ પ્રોસેસ. એનો મીનિંગ શું થાય છે તો કે મલ્ટી સ્ટેપ પ્રોસેસનો મીનિંગ થાય છે કે શ્વસનની ક્રિયા છે એમાં ઘણા બધા સ્ટેપ્સ આવેલા છે. એ એક સ્ટેપમાં પ્રોસેસ નથી થતી. તમે મેઇનલી જુઓ તો એમાં ગ્લાયકોલિસિસ નામની પ્રક્રિયા પણ આવે છે, પછી ક્રેબ્સ ચક્ર નામની આવે છે, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા આવે છે. આવી ઘણી બધી અલગ અલગ ક્રિયાઓ આવે છે. પણ ઇવન ગ્લાયકોલિસિસની અંદર પણ 10 સ્ટેપની આખી પ્રોસેસ છે. એટલે આપણે એને રેસ્પિરેશન પ્રોસેસ છે એને આપણે કેવું કહી શકાય છે તો કે મલ્ટી સ્ટેપ પ્રોસેસ છે એમ કહી શકાય છે. બરાબર છે. બીજી વસ્તુ એન્ઝાઇમેટિકલી કંટ્રોલ્ડ પ્રોસેસ છે. એનો મીનિંગ શું થાય છે તો કે
જેટલા પણ સ્ટેપ્સ આવે છે, એટલે કે ગ્લાયકોલિસિસ ની અંદર ઓલમોસ્ટ 10 સ્ટેપ આવે છે, ક્રેબ્સ ચક્રમાં પણ વચ્ચે વચ્ચે સ્ટેપ આવે છે, તો જે પણ જગ્યાએ જેટલા પણ સ્ટેપ આવે છે એમાં કોઈને કોઈ રીતે કોઈને કોઈ જગ્યાએ એન્ઝાઇમનો ઉપયોગ થતો હોય. એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ હોય, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે, તેમાં હેક્ઝોકાઇનેસ નામના ઉત્સેચકનો ઉપયોગ થાય છે, રાઈટ. તો આ બધા ઉત્સેચકનો ઉપયોગ થાય છે એટલે એન્ઝાઇમેટિકલી શું છે, કંટ્રોલ પ્રોસેસ એવું કહી શકાય છે. ત્યારબાદ એક્ઝર્ગોનિક પ્રોસેસ એટલે શું, તો કે શક્તિ ત્યાગી પ્રક્રિયા. ગુજરાતીમાં કહી શકાય શક્તિ ત્યાગી પ્રક્રિયા. એટલે કે શક્તિ છે, રેડી, એ શું થાય છે તો કે રિલીઝ થાય છે. કારણ કે ફૂડ છે એનું શું થાય છે, ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે, અને આપણે કહી શકીએ કે ફૂડના મોલેક્યુલ્સ બ્રોકન ડાઉન થાય, એટલે કે ફૂડના મોલેક્યુલ્સ છે તૂટવા અને એના કારણે એનર્જી ઉત્પન્ન થાય છે. એટલે કેવી પ્રક્રિયા છે તો કે શક્તિ ત્યાગી પ્રક્રિયા છે, એમ પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે પાંચમો મુદ્દો છે એ બહુ મહત્વનો છે. રેસ્પિરેશન પ્રોસેસ છે એની અંદર મેં તમને કીધું ગ્લાયકોલિસિસ પણ છે, ક્રેબ્સ ચક્ર પણ છે, બીજા અલગ અલગ સ્ટેપ પણ છે. હવે આ જે પ્રોસેસ છે એને એમ્ફીબોલિક પ્રોસેસ પણ કહેવામાં આવે છે. કેવી કહેવામાં આવે છે? એમ્ફીબોલિક પ્રોસેસ. હવે એનો મીનિંગ શું? એમ્ફી એટલે બંને થાય, બોથ, રાઈટ. હવે એમ્ફીબોલિક ની અંદર મેઇનલી આપણે વાત કરીએ તો એમાં બે પ્રકારની પ્રોસેસ છે, જેમ કે કેટાબોલિક પ્રોસેસ અને બીજું આપણે કહીએ તો એનાબોલિક પ્રોસેસ. તો બંને ક્રિયાઓ છે એ તમને રેસ્પિરેશન ની અંદર જોવા મળે છે. ઘણી વાર પ્રશ્ન એવો થશે કે ઘણી બુક ની અંદર અથવા અમુક જગ્યાએ તમને એવું જોવા મળશે કે કેટાબોલિક પ્રોસેસ છે, રેસ્પિરેશન એવું પણ લખેલું છે. એ શું કામ લખેલું છે એનું કારણ કહું તો કે કેટાબોલિક પ્રોસેસ અને એનાબોલિક પ્રોસેસ બંને થાય છે એટલે એને એમ્ફીબોલિક કહેવામાં આવે છે. તો કેટાબોલિક એટલે કઈ રીતના, તો કે જે ગ્લુકોઝનો અણુ છે, એક્ઝામ્પલ તરીકે ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા છે, પહેલા એ થોડું સમજાવું તમને. ગ્લાયકોલિસિસ, ગ્લાયકોનો મીનિંગ થાય છે ગ્લુકોઝ અને લાઇસિસ નો મીન થાય છે બ્રેકડાઉન. એટલે કે ગ્લુકોઝ નું બ્રેકડાઉન થવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ગ્લાયકોલિસિસ. હવે આ પ્રક્રિયામાં થાય છે શું તો કે ગ્લુકોઝ છે એનું સ્ટ્રક્ચર શું છે તો કે C6H12O6 એટલે કાર્બનની સંખ્યા 6 છે. હવે એમાંથી અલ્ટિમેટલી પાયરુવિક એસિડના બે અણુ બને છે. તો ગ્લુકોઝ છે એમાંથી પાયરુવિક એસિડ બન્યું છે. અલ્ટિમેટલી શું બ્રેકડાઉનની પ્રોસેસ થઈ, તો આપણે કહી શકીએ કે કેટાબોલિક પ્રોસેસ છે. એ જ રીતના તમે આગળ જશો તો ક્રેબ્સ ચક્રની અંદર એસિટાઇલ કોએ આવે છે. હવે ફેટી એસિડનું સિન્થેસિસ થાય છે. એ ફેટી એસિડના સિન્થેસિસની પ્રક્રિયાની અંદર એસિટાઇલ કોએ છે એને એ જે આખો પાથવે છે એમાંથી યુટિલાઇઝ કરવામાં આવે છે. તો એ પ્રક્રિયા કેવી થાય કે એનાબોલિક પ્રોસેસ. ઓમ જો તો ક્રેબ્સ ચક્રમાં કેટાબોલિક અને એનાબોલિક બંને થતી હોય છે, રાઈટ. સો ઓવરઓલ તમે જો તો કે આપણે રેસ્પિરેશન જે છે એને એમ્ફીબોલિક પ્રોસેસ કહી શકીએ છીએ. તો આ બધા બેઝિક આઈડિયા છે. હવે એની કમ્પેરિઝનમાં ફોટોસિન્થેસિસની વાત કરીએ તો એ પ્રક્રિયા કેવી છે તો કે ફોટોસિન્થેસિસની અંદર એ પ્રોસેસ છે એ એનાબોલિક પ્રોસેસ છે. રેડી? આ એનાબોલિક પ્રોસેસ છે. આને આપણે એમ્ફીબોલિક કહી શકાય. ઘણી જગ્યાએ કેટાબોલિક પણ જોવા મળે છે અને એનાબોલિક એ શું કામ છે મેં તમને જણાવ્યું. ઓકે, હવે એનાબોલિક અને કેટાબોલિક નો ડિફરન્સ શું છે એ પણ તમને ઓલરેડી ખબર છે. એનાબોલિક એટલે શું તો કે ડ્રાય વેટ, બરાબર છે. ડ્રાય વેટ છે એ કેવું હોય તો કે વધારે હોય. બીજો મુદ્દો છે સિમ્પલ મોલેક્યુલ્સ છે એ કેમાં તો કે કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સમાં કન્વર્ટ થતો હોય એમ કહી શકો. ત્રીજી વસ્તુ અહીંયા એનર્જીની રિક્વાયરમેન્ટ હોય, એનર્જી રિક્વાયર. એનાબોલિક પ્રોસેસ કેને કહી શકાય? જો ડ્રાય વેટ હોય ઇન્ક્રીઝ થતો હોય, જેમ કે વનસ્પતિ છે એની અંદર તમે યાદ કરો તો કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ગ્લુકોઝ બને છે. તો ઓવરઓલ જો તો પાણીનો જે જેટલો પણ જથ્થો છે વનસ્પતિમાંથી એમાંથી પાણીનો જથ્થો દૂર કરો અને પછી જે વધે છે એને આપણે કહીએ છીએ ડ્રાય વેટ. તો વનસ્પતિની અંદર શું થાય છે તો કે CO2 આવે છે, રેડી, કાર્બન ડાયોક્સાઇડ આવે છે, એ પણ ક્યાંથી આવ્યો છે? બહારથી આવ્યો છે. અને H2O એટલે કે પાણી આવે છે, પાણીને આપણે કન્સિડર કરતા નથી. CO2 + H2O એ બધું ભેગું થઈને અલ્ટિમેટલી ગ્લુકોઝ બનાવે છે.
હવે તમે એને ગણતરી કરવામાં આવે તો ગ્લુકોઝ છે એનું માપ આપણે વધારે છે, એનો મીનિંગ એવો છે કે ડ્રાય વેટ ઇન્ક્રીઝ થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર. સિમ્પલ મોલેક્યુલ ટુ કોમ્પ્લેક્સ, કા તો કે સિમ્પલ મોલેક્યુલ્સ તરીકે શું હોય છે તો કે CO2 H2O, એમાંથી શું બનતું હતું તો કે ગ્લુકોઝ બનતો હતો. હું ફરી એકવાર અત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની વાત કરું છું. તો આ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ બનતો હોય તો એને કેવી પ્રોસેસ કહેવાય? એનાબોલિક પ્રોસેસ કહેવાય. ત્યારબાદ એનર્જી છે એ સૂર્યમાંથી મળતી હતી, એટલે આ ત્રણે ત્રણ પોઈન્ટનું સેટિસ્ફેક્શન થતું હોય તો આપણે એને એનાબોલિક પ્રોસેસ કહીએ છીએ. જ્યારે આ બાજુ જો તો આપણે એને કેવી પ્રોસેસ કહીએ છીએ? એમ્ફીબોલિક. એનો મીનિંગ એ થાય છે કે કેટાબોલિક પ્રોસેસ થાય છે અને એનાબોલિક પ્રોસેસ થાય છે. ઓકે, એનાબોલિક અને કેટાબોલિક નો ડિફરન્સ શું? તો કે કેટાબોલિક ની અંદર ડ્રાય વેટ છે એ શું થાય છે? અહીંયા વધતો તો અહીંયા શું થાય છે? ઘટે છે. એનાબોલિક પ્રોસેસ અંદર સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ છે, તો અહીંયા શું છે તો કે કોમ્પ્લેક્સ થી સિમ્પલ મોલેક્યુલ્સ બને છે. અહીં એનર્જી રિક્વાયર છે એટલે જરૂર પડે છે સૂર્યમાંથી. અહીંયા શું થાય છે તો કે એનર્જી રિલીઝ થાય છે. એનર્જી શું થાય છે તો કે રિલીઝ થાય છે. સો આ મેઇન ડિફરન્સ છે. ઓકે, આ સિવાય જનરલ ડિફરન્સ શું છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓમ જોતો હોય, તમે જોતા હોય તો લાઇટ રિએક્શન એ બધું થતું હોય તો સૂર્યની હાજરી હોય છે, તો મેઇનલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે દિવસમાં થતી હોય છે. જ્યારે રેસ્પિરેશનની પ્રક્રિયા છે એટલે કે શ્વસનની પ્રક્રિયા છે એ કન્ટિન્યુઅસલી દિવસ અને રાત એ કન્ટિન્યુઅસલી પ્રોસેસ થતી હોય છે, રાઈટ? સો આ બેઝિક મુદ્દાઓ હતા. ફરી એકવાર આ મુદ્દાને થોડાક આપણે જોઈ લઈએ છીએ. એનાબોલિકમાં સમજાઈ રહ્યું છે, કેટાબોલિકને થોડુંક આપણે હજી એક્સપ્લેન કરીએ. ડ્રાય વેટ ઇન્ક્રીઝ થાય છે એટલે કેવી રીતના તો કે આ પ્રોસેસને કેની વાત કરીએ? આપણે રેસ્પિરેશનની વાત કરીએ છીએ. તો રેસ્પિરેશનની અંદર શું હોય છે તો કે સૌથી પહેલા આપણી પાસે હોય છે ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે C6H12O6 પ્લસ કોણ આવી જાય છે? ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજન આવી જાય છે અને એમાંથી શું બને છે તો કે CO2 H2O. રેડી? હવે તમે એટાબોલિક પ્રોસેસની અંદર લખ્યું છે ડ્રાય વેટ શું થાય છે તો કે ઘટી જાય છે. ઓકે, આનો આ પહેલાનું આપણે વજન માપી લઈએ એક્ઝામ્પલ તરીકે. મોલેક્યુલર વેટ આપણે કરીએ તો C6H12 અને O6 નું આપણે ગણીએ તો આનું કેટલું થાય છે કાર્બનનું તો કે 12 * 6, હાઇડ્રોજનનું 1 * 12, ઓક્સિજનનું 16 * 6. તો અલ્ટિમેટલી કરશો 13 12 અલ્ટિમેટલી કરશો તો 180 આવી જશે. રેડી? 180 ની આસપાસ આવી જશે. હવે આ ગ્લુકોઝ ઓલરેડી છે વનસ્પતિની અંદર, ઓક્સિજન છે એ બહારથી આવે છે. રેડી? ડ્રાય વેટ કેને કહેવાય તો કે જેમાં પાણીને આપણે કન્સિડર કરવાનું નહીં. જે પણ ઓર્ગેનિઝમ છે અથવા પ્લાન્ટ છે કે વોટએવર છે એમાંથી પાણીનો ભાગ દૂર કરો અને જે વધે એને શું કહેવાય? ડ્રાય વેટ. એવું કન્સિડર કરો કે જે કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિનો સ્ટાર્ટિંગમાં વજન કેટલો છે? ઉદાહરણ તરીકે 1000 ગ્રામ છે. રેડી? અને એમાંથી આ જે ગ્લુકોઝ બને છે ને, ગ્લુકોઝ ઓલરેડી હોય છે ને રેસ્પિરેશનની ક્રિયા દ્વારા CO2 બને. CO2 તો શું થાય? વાતાવરણમાં પાછો રિલીઝ થઈ જાય છે. પાણીનું શું થાય તો કે પાણીને આપણે કન્સિડર કરતા નથી. રેડી? હવે માની લો કે વનસ્પતિ છે એની અંદર શું છે તો કે ગ્લુકોઝ છે, તો કન્સિડર કરીએ ગ્લુકોઝ છે, પ્રોટીન છે, બરાબર છે, મિનરલ્સ છે. આ બધુંનો ટોટલ કરો અને પ્લસ પાણી પણ છે, તો ટોટલનું વજન કેટલું છે તો કે 1000 ગ્રામ છે ઉદાહરણ તરીકે. હવે ગ્લુકોઝ છે એનું રેસ્પિરેશનની પ્રક્રિયા દ્વારા પ્રોસેસ થાય છે, બરાબર છે, અને આપણે જો પાણી એમાંથી દૂર કરી નાખીએ તો શું થાય તો કે પાણીનું વજન ઉદાહરણ તરીકે 500 છે. તો ટોટલ કેટલું છે તો કે 1000 છે, એમાંથી 500 આપણે કટ કરી નાખીએ તો જવાબ કેટલો આવે છે? 500. તો આ ઘટ્યું છે. ધેટ મીન્સ શું થાય છે કે ગ્લુકોઝ છે, બરાબર છે, એમાંથી જ્યારે એ CO2 અને H2 માં રૂપાંતર થાય છે તો એનો ડ્રાય વેટનો જે જથ્થો થાય એ શું થાય છે? ઘટે છે. એટલે આપણે કેટાબોલિક પ્રોસેસ છે એ કહી શકીએ. કોમ્પ્લેક્સ ટુ સિમ્પલ અહીંયા જુઓ તમે C6H12 કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ કહેવાય, આ સિમ્પલ મોલેક્યુલ્સ કહેવાય. અને ત્રીજી વસ્તુ એનર્જી રિલીઝ થાય છે. તો તમને ખબર છે કે જ્યારે પણ ખોરાક હોય છે ને આપણે ખાઈએ છીએ અને ડાયજેશનની પ્રોસેસ મનુષ્યમાં થતી હોય અથવા તો વનસ્પતિમાં રેસ્પિરેશનની જે પ્રોસેસ થતી હોય છે એમાં ઓક્સિડેશન ગ્લુકોઝનું થાય તેનાથી એનર્જી રિલીઝ થતી હોય છે, રાઈટ? સો આ બેઝિક ડિફરન્સ છે. ફરી એકવાર
મેં કયા મુદ્દા વિશે ચર્ચા કરી છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને રેસ્પિરેશનની ક્રિયા, આ બંનેનો તફાવત પણ મેં તમને સમજાવ્યો છે. રેસ્પિરેશનની ક્રિયાની અંદર મેઇન સમજવા જેવા મુદ્દા કયા છે તો કે ઇન્ટ્રાસેલ્યુલર રેસ્પિરેશન કહી શકીએ છીએ આપણે, એમાં મલ્ટી સ્ટેપ પ્રોસેસ છે એવું પણ કહી શકીએ છીએ, એક્ઝર્ગોનિક પ્રોસેસ છે એવું પણ આપણે કહી શકીએ છીએ, એમ્ફીબોલિક પ્રોસેસ છે એવું આપણે કહી શકીએ છીએ. એ રેસ્પિરેશન લાગુ પડે તો ધેટ મીન્સ કેટાબોલિક અને એનાબોલિક, રાઈટ. સો ધીસ ઇઝ ઇન જનરલ આઈ ટોક અબાઉટ ઇટ. 1-2 મિનિટનો સમય આપું છું, ચાક જોઈ લો. આમાં કોઈ પણ ટોપિક ન સમજાતો હોય તો તમે ટોપિકને નોટ ડાઉન કરી શકો છો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ન્યૂ ટોપિક. ધીસ ઇઝ રેસ્પિરેટરી સબસ્ટ્રેટ, એટલે કે શ્વાસીય પદાર્થો. શ્વાસીય પદાર્થો એટલે શું તો કે એવા પદાર્થો, એવા ફૂડ મોલેક્યુલ્સ કે આ જે ફૂડ મોલેક્યુલ્સ છે એ શું થાય તો કે ઓક્સિડાઇઝ થાય. રેડી? ઓક્સિડાઇઝ થઈ અને જો એનર્જી રિલીઝ કરતા હોય, તો એને શું કહેવામાં આવે છે? રેસ્પિરેટરી સબસ્ટ્રેટ, એટલે કે શ્વાસીય પદાર્થો. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ છે એને આપણે પદાર્થ કહેવાય અથવા ફૂડ મોલેક્યુલ્સ કહેવાય. એ ઓક્સિડેશનની ક્રિયા થાય તો ઓક્સિડાઇઝ થઈ જાય પોતે, અને એના દ્વારા જો એનર્જી રિલીઝ થતી હોય તો એને આપણે શું કહીએ છીએ? શ્વાસીય પદાર્થો. હવે જે આ શ્વાસીય પદાર્થો હોય છે એ 2 પ્રકારની કેટેગરીમાં આપણે એને વહેંચવામાં આવે છે. એક કહેવામાં આવે છે ફ્લોટિંગ સબસ્ટ્રેટ અને બીજું કહેવામાં આવે છે પ્રોટોપ્લાઝમિક બે અલગ છે. ઓકે, આ જે ફૂડ મોલેક્યુલ્સ છે ક્યાં હોઈ શકે તો કે ગ્લુકોઝ હોય છે, પ્રોટીન હોઈ શકે, ચરબી હોઈ શકે એટલે કે ફેટ હોઈ શકે, ઓર્ગેનિક એસિડ હોઈ શકે. આ બધા શું છે તો કે આ બધા શ્વાસીય પદાર્થો અથવા તો રેસ્પિરેટરી સબસ્ટ્રેટ કહેવાય. ઓકે, આ મેં 4 એક્ઝામ્પલ તરીકે અહીં લખેલા છે. આ બધા શ્વાસીય પદાર્થો છે. પ્રોટોપ્લાઝમિક સબસ્ટ્રેટ કેને કહે તો કે જો પ્રોટીન, ઓન્લી પ્રોટીનની જ વાત કરું છું, જો પ્રોટીન પોતે ઓક્સિડાઇઝ થાય, રેડી, પ્રોટીન પોતે ઓક્સિડાઇઝ થાય અને જો શક્તિ રિલીઝ કરે એટલે કે એનર્જી રિલીઝ કરે તો એને શું કહેવાય છે તો કે પ્રોટોપ્લાઝમિક સબસ્ટ્રેટ. તો ફ્લોટિંગ સબસ્ટ્રેટ કેને કહેવાય તો કે કાર્બોદિત છે એટલે કે ગ્લુકોઝ છે, બીજું તો કે ચરબી છે અથવા તો ઓર્ગેનિક એસિડ કોઈ પણ હોઈ શકે. બરાબર? આ જેટલા ઘટકો છે એનું ઓક્સિડાઇઝ થાય, એ પોતે ઓક્સિડાઇઝ થઈને અને શક્તિ ઉત્પન્ન કરતા હોય તો એને ફ્લોટિંગ સબસ્ટ્રેટ કહેવામાં આવે છે. ફરી એકવાર રેસ્પિરેટરી સબસ્ટ્રેટ એટલે શું તો કે એવા ઘટકો, એવા ફૂડ મોલેક્યુલ્સ કે જે ઓક્સિડાઇઝ થઈ અને એનર્જી રિલીઝ કરે છે તો એને કહેવામાં આવે છે રેસ્પિરેટરી સબસ્ટ્રેટ. ગુજરાતીમાં એને કહેવાય છે શ્વાસીય પદાર્થો. ઓકે, now let's start about types of respiration. Types of respiration on the basis of the availability of oxygen, that is very very important, right? આ આપણે ટ્રાન્સપિરેશન ઓક્સિજન ને ધ્યાનમાં રાખીને લેવાનું છે. ઓકે, એની અંદર સૌથી પહેલા શું થાય છે તો કે ટાઇપ્સ ઓફ રેસ્પિરેશન ની અંદર સૌથી પહેલા ગ્લુકોઝ અવેલેબલ હોય છે. ગ્લુકોઝ નું કેમાં તો કે પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે. પાયરુવિક એસિડ અને શું છે હું તમને ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરાવીશ. આ છે પાયરુવિક એસિડ, જેમાં ઓક્સિજનની એને રિક્વાયરમેન્ટ કોઈ પણ જાતની પડતી નથી.
ઓકે, જે પાયરુવેટ એસિડ છે ત્યારબાદનું જે સ્ટેપ છે એમાં જો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય તો એને આપણે શું કહીએ છીએ તો કે એરોબિક રેસ્પિરેશન કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? એરોબિક રેસ્પિરેશન. અને શું કહેવામાં આવે છે? એરોબિક રેસ્પિરેશન કહેવામાં આવે છે. જો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોતી નથી, if they don't require oxygen, it is called anaerobic. Anaerobic respiration આપણે કહેવામાં આવે છે. હવે મેઇનલી આ બેમાં ડિફરન્સ શું છે તો કે અહીં તમે જોઈ શકો છો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે, અહીં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, અહીં શું થાય છે તો કે લખું છું C6H12O6 it gives CO2 plus H2O plus it's give 36 to 38 80 એટલે 36 થી આપણે કહી શકીએ કે 38 ATP બને છે. એમ સમજાયેલા માટે અલગ સેમ વસ્તુ હોય here C6H12O6 it gives C2H5OH plus CO2 plus 280. બેનો ડિફરન્સ શું છે તો કે બેનો ડિફરન્સ એ છે કે અહીં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પડે છે ફોર ઓક્સિડેશનની પ્રક્રિયા માટે, જ્યારે અહીં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પડતી નથી. તો આનો ડિફરન્સ એક એ ડિફરન્સ થઈ ગયો, ધેટ ઇઝ વન. સેકન્ડ વસ્તુ કે અહીં મેક્સિમમ અમાઉન્ટમાં શું તો કે એટીપી ઉત્પન્ન થાય છે, જ્યારે અહીં ફક્ત બે જ એટીપી ઉત્પન્ન થાય છે. તો આ ડિફરન્સ એક મેજર થઈ ગયું છે, રાઈટ. ત્રીજી વાત કરીએ આપણે તો કે અહીં પાણી રિલીઝ થાય છે, જ્યારે અહીં કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે. અહીં બીજી એક પ્રોસેસ પણ થાય છે જે ખાસ કરીને ટિશ્યુ પેશીઓમાં થતી હોય છે કે જેમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, જે મેં અહીંયા મેન્શન કરેલું નથી. સો આ એરોબિક રેસ્પિરેશન અને એનારોબિક રેસ્પિરેશન આ મેઇન તફાવત છે. સો આ જે રેસ્પિરેશનનો તફાવત છે કોના બેઝ ઉપર છે તો કે ઓક્સિજનની અવેલેબિલિટી છે એના ઉપર આપણે આધાર રાખે છે. એને ધ્યાનમાં રાખીને આપણા ટોપિક છે. સો ધીસ ઇઝ અ એન્ડ ઓફ માય ટોપિક. આજે આપણે શું સ્ટડી કર્યું તો કે સૌથી પહેલી વસ્તુ કે રેસ્પિરેશનની ક્રિયા એટલે શું. રેસ્પિરેશનની ક્રિયા એટલે આપણે કહી શકીએ કે જેટલા પણ આપણા ફૂડ મોલેક્યુલ્સ હોય છે કે જે મેક્રો મોલેક્યુલ્સ કહેવામાં આવે છે, એ મેક્રો મોલેક્યુલ્સ છે એને શું કરવામાં આવે તો કે ઓક્સિડાઇઝ કરવામાં આવે છે. એટલે ઓક્સિડેશનની પ્રોસેસ કરીને એમાંથી જો એનર્જી રિલીઝ કરવામાં આવે તો આપણે એને શું કહે છે? શ્વસન કહે છે. ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસનનો શું કનેક્શન છે એ આપણે સમજાવ્યું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસનની ક્રિયાનો ડિફરન્સ આપણે ક્લિયર કર્યો, જેના બેઝ હતા મેઇનલી કે ભાઈ સેલ્યુલર પ્રોસેસ છે, જેમ આપણે રેસ્પિરેશનમાં કીધું છે, મલ્ટી સ્ટેપ પ્રોસેસ છે, એના વિશે આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે એન્ઝાઇમેટિક કંટ્રોલ પ્રોસેસ છે રેસ્પિરેશન, એ ચર્ચા કરી. અને મેઇન ડિફરન્સ આપણે જોયો કે રેસ્પિરેશન છે એ એમ્ફીબોલિક પ્રોસેસ છે, એમાં કેટાબોલિક અને એનાબોલિક વિશે ડિટેલમાં ચર્ચા કરી. સેમ વસ્તુ ફોટોસિન્થેસિસ છે એ એનાબોલિક પ્રોસેસ છે, તો એના કયા 3 સ્ટેપ હતા, જેમ કે ડ્રાય વેટ વિશે આપણે ટોક કરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ અને કોમ્પ્લેક્સ ટુ સિમ્પલ એના વિશે, અને લાસ્ટ વન એનર્જી રિલીઝ કરે છે કે મેળવે છે એના ઉપર આપણે કરી. તો ઓન ધ બેઝ ઓફ ધેટ વી ડિસ્કસ ધેટ પાર્ટ. ત્યારબાદ આપણે વાત કરી છે સબસ્ટ્રેટની વાત કરી છે. સબસ્ટ્રેટની અંદર ફ્લોટિંગ સબસ્ટ્રેટ હોય છે અને પ્રોટોપ્લાઝમિક સબસ્ટ્રેટ હોય છે. અને ત્યારબાદ ટાઇપ્સ ઓફ કહી શકાય રેસ્પિરેશન ઓન ધ બેઝિસ ઓફ ઓક્સિજન, ધેટ ઇઝ એરોબિક રેસ્પિરેશન અને એનએરોબિક રેસ્પિરેશન. થેન્ક યુ વેરી મચ.